ગુડ મોર્નિંગ. અત્યારે આજની સવાર અમારી ભગવાન શ્રી રામનું ધામ ચિત્રકૂટમાં થઈ છે અને પાછળથી હોટલ દેખાય છે. એમાં અમે રાતે રોકાણા હતા. 4 બેડનો રૂમ 800 રૂપિયામાં અમને મળી ગયો હતો અને નવી જ હોટલ બની છે એટલે ખૂબ મજા આવી. અને અહીંયા નજીક જ રામઘાટ ને એવું બધું છે. તો આજે આપણે ફરવાનું છે ચિત્રકૂટ. તો ચાલો અમારી સાથે ચિત્રકૂટ જોવા. જય શ્રી રામ. તો ફરી એકવાર અમે આવી ગયા છીએ સવારમાં રામઘાટ ઉપર. ચિત્રકૂટમાં રામઘાટ મંદિરનું ખૂબ મહત્ત્વ છે અને અહીંયા તુલસીદાસ હતા ને એમણે ખૂબ તપ કર્યું હતું અને ચંદન ઘસીને રામજી માટે રાખતા હતા. અને રામજી અને હનુમાનજી દ્વારા એક દુહો ગાઈને તુલસીદાસ બાબુને જાણ કરવામાં આવી હતી કે રામ ભગવાન આવી ગયા છે. એમ નકર એને ખબર ન પડત તો એ તુલસીદાસજી અને જે હનુમાનજીએ જે દુહો ગાયો હતો એ ગૌરાંગ મહારાજ આપણને સંભળાવશે કે એ દુહો કયો હતો. चित्रकूट के घाट पर भई लगी संतन की भीड़, तुलसीदास चंदन करे तिलक करे रघुवीर, सियावर રામચંદ્ર કી જય. તો આ એ જ ઘાટ છે કે આ બહુ આનું પવિત્ર ભગવાન રામ અહીંયા આવેલા છે એટલે આનું અતિશ મહત્ત્વ છે. એટલે રાતનો સીન તમે જોયો અને અત્યારે આ સવારનો સીન છે. જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ સવારના દ્રશ્યો છે. એટલે દિવસ અને રાત બેમાં જોવાની ખૂબ અલગ જ મજા આવે છે. એટલે અમે સવારે પાછા એકવાર અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો મારી સાથે જુઓ તમે તે ચિત્રકૂટમાં રામઘાટ. આ જે બ્રિજ છે ને એ એમપી યુપીને જોડતો બ્રિજ છે. જે સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો એ એમપી વિસ્તાર આવે છે. વચ્ચે આ મંદાકિની નદી છે અને મંદાકિની નદીના આ સાઈડમાં યુપી આવે છે. એટલે આ બે રાજ્યની સીમા છે આ નદી, મંદાકિની નદી. એટલે આ રામઘાટનું ખૂબ સરસ જે મનોરમ્ય દ્રશ્ય અત્યારે આપણી સામે છે. અત્યારે જે રાત્રે અમે જે હોળીમાં બેઠા હતા એ બધી હોળીઓ અહીંયા જ છે. ઉભાજી આ મંદિરનું નામ છે પ્રાચીન પર્ણ કુટીર શ્રી વનવાસી રામ મંદિર. ભગવાન વનવાસ માટે ગયા હતા ત્યારે ભગવાન હાલતા પછી આ જગ્યાએ જ્યારે આવ્યા નદીમાં ભગવાન જતા હતા ત્યારે ભગવાનનું મન અહીંયા ઠર્યું. એટલે એને લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આ જગ્યામાં મને બહુ શાંતિ મળે છે તો આપણે અહીંયા રોકાવું છે. અહીંયા તમે રોકાય કે આપણા ઉતારાની રોકાવાની વ્યવસ્થા કરો. એટલે લક્ષ્મણજીએ પછી કીધું કે પ્રભુ જે આ ઊંચી ટેકરી છે આ ટેકરી ઉપર છે અને નદી ઘણી નીચે છે એટલે આ ઊંચી ટેકરી ઉપર એકદમ ઉપરની જગ્યા છે ત્યાં આપણે રોકાઈ અને ત્યાં વ્યવસ્થા કરી અને અહીંયાથી જે આ નદીનો પ્રવાહ છે આમ ધનુષ બાણની જેમ બે બાજુથી જાય છે. એટલે આ ધનુષ બાણ પ્રમાણેનું આખું આ ઘાટ છે. અને આ જગ્યાએ લક્ષ્મણજી રોકાણા. લક્ષ્મણજીએ વ્યવસ્થા કરી, રામ ભગવાનને બધા રોકાણા. અને દેવતાઓ જ્યારે ખબર પડી જેવી રીતે ભગવાને વનવાસ ચાલુ કર્યો દેવતાઓની બી એમના ઉપર દ્રષ્ટિ હતી કે પ્રભુ કઈ જગ્યાએ રોકાય અને અમે એના બધા દર્શન કરવા આવી. ભગવાન જ્યારે અહીંયા રોકાણા ત્યારે યક્ષ, ગંધર્વ, કિન્નરો અને બધા દેવી દેવતાઓ
અહીંયા ભગવાનની સ્તુતિ કરવા આવ્યા અને ભગવાનના દર્શન કરવા આવ્યા અને ભગવાને બધાને દર્શન કર્યા, ભગવાને બધાને પ્રણામ કર્યા. એ આ ચિત્રકૂટ ધામ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. ત્યારે અહીંયા એક તુલસીદાસજીનું મંદિર છે કે આશરે 472 વર્ષ પહેલાં ભગવાન શ્રી રામે તુલસીદાસને દર્શન આપ્યા હતા અને જે ચુંદીદાસ ચંદન ઘસી રામ માટે લગાડવા રાખતા હતા તો રામ ભગવાને એનો તિલક લગાડ્યું હતું. એટલે અહીંયા 400 વર્ષ જૂની એક અખંડ જ્યોત છે. એ આ મંદિરનો હું તમને ફોટો બતાવીશ ને, ત્યાં ફોટો પાડવાની અંદર બનાવી છે એટલે મેં ફોટો બહારથી લીધો છે, તમને બતાવીશ. આ એ જગ્યા છે. હા, એ હનુમાનજીની પૂજા. मोबाइल बंद कर. આ હનુમાન ધારાના ઉપરનો દ્રશ્ય છે. સામે ઓલો પુલ દેખાય છે ને, ત્યાં અમારી ગાડી મૂકી છે અમે, અને ત્યાંથી આ લોકલ ગાડીમાં આવ્યા છીએ. અહીંયાથી નીચે ઉતરવાનું હોય અને થોડાક બહુ હાર્ડ સ્ટેપ છે. તો આવી રીતે અમારા હા, ના ના, રોપેમાં નહીં મજા આવે, રોપેમાં ન આવતા. હનુમાન ધારા જવા માટે છે ને, અહીંયા નીચેથી અમને કીધું હતું કે તમારી ગાડી નહીં જાય, એટલે અમે આ બોલેરો બાંધી લીધી છે. અને આમ જો એ ભાઈ સાચું કીધું હતું કે આપણી ગાડી અહીંયા હાલે એવું જ નથી, હાવ રસ્તો જ નથી. આ ફોરેસ્ટ એરિયા છે એટલે ખાલી આ લોકો નીકળવાની જ મંજૂરી છે. બહુ ખરાબ રસ્તો છે કે બોલેરો સિવાય બીજી મોટી નાની ગાડી તો એ કંઈ આવી શકે એવી નથી. બહુ ખરાબ. એટલે આપણે પૈસા વસૂલ થઈ ગયા. 500 રૂપિયામાં અમે ગાડી બાંધી હતી. દર્શન કરાવી દઈએ, લઈ જાય, લાવે, બધું સમજાવે, એટલે પૈસા વસૂલ થઈ ગયા. ને અમારી ગાડી અહીંયા તો બમ્બર નીકળી જ જાય. જો આટલો બધો ખરાબ રસ્તો છે. એટલે સારું થયું અમે છે ને અમારી ગાડી ન લઈ આવ્યા. અહીંયા રોપેથી તમે ડાયરેક્ટ આવી શકો છો. 150 રૂપિયા રોપવેનું ભાડું છે. પણ એની કરતાં આ જગ્યા આ મજા આવે. જય જય. આટલો બધો ખરાબ રસ્તો છે. આમાં બીજી ગાડી તો ચડી શકે એમ નથી. આટલો રસ્તો તો સ્પીતિ વેલીમાં ખરાબ નહોતો લગભગ. એટલો બધો રસ્તો ખરાબ છે, પણ મજા આવી. ખૂબ સરસ જગ્યા છે. જ્યાં હનુમાન ધારા ગયા હતા ને, આ એ ઉપરની જગ્યા છે. અહીંયા આપણે હનુમાન ધારાને દર્શન કર્યા અને ઉપર સીતામાની રસોઈ જે છે, જ્યાં એને 5 બ્રાહ્મણોને જમાડ્યા હતા ઋષિમુનિઓને, એ જગ્યા છે. અને અહીંયાથી આ રોપવે તમે જોઈ શકો છો ને, રોપવે પણ ઉપર જાય છે 150 રૂપિયામાં. તો એ જગ્યા હતી. અમે બોલેરોમાં ગયા હતા. એટલે બોલેરોમાં ગયા હતા ને, આમાં કેવું હોય કે તમારે અહીંયા હનુમાન ધારા સુધી રોપવે તમને લઈ જાય, પછી ત્યાંથી જાનકી રસોઈ જોવા માટે ઉપર જ જવું પડે, અને આ પણ શોર્ટ પડે. એની કરતાં અમે બોલેરોમાં ગયા ને, એમાં ખૂબ મજા આવી હતી. અને એડવેન્ચર ટાઈપ બધા રસ્તા અને બસતા, અને ડ્રાઈવર એ બહુ સરસ માણસ હતો. અને અમને એ 600 રૂપિયામાં 3 જણા લઈ ગયો હતો. પણ સમય ને ગળદી પ્રમાણે ભાવ વધઘટ થતા હોય. પણ અહીંયા હકીકત એક મજા આવી. ખૂબ સરસ જગ્યા છે હનુમાનજીની. અને હનુમાન ધારા કહેવાય છે કે હનુમાનજીના એક ખભા ઉપર કુદરતી પાણી સતત પડે રાખે છે. એ આવે છે ક્યાંથી, જાય ક્યાં, એ કોઈને ખબર નથી. એવી દંતકથા છે અહીંયાની.
તો ચાલો, જય શ્રી રામ. સ્ફટિક શિલા. ગરમ પાણી. હા, પાણી ગરમ. હાલો, બહુ નથી. ચશ્મા કાઢી નાખો, નકર દેખાય જ નહીં. અહીંયા ઊંડું હે, અહીંયા કપડા તમારા પલળશે. અહીંયા નમીને હાલવું પડે એવું છે બાપા. આનંદ ભાઈ. હાલો, જો આમ જો. અહીંયા મંદિરની અંદરથી અલગ અલગ ધારાઓ નીકળે છે અને ભેગી થઈને એક ધારા મળે છે. એટલે હવે આ પાણી ક્યાંથી આવે ને આનું કંઈક મહત્ત્વ છે. ગોદાવરી નદી કે ગુપ્ત ગોદાવરી, કે જ્યારે ભગવાને ગુફામાં રોકાણા હતા ને તેના પગ સ્પર્શ કરવા આ ડુંગરમાંથી જે ગુપ્ત ગોદાવરી છે ને એ નીકળ્યા હતા અને રામ ભગવાનના ચરણ સ્પર્શ કર્યા હતા. એટલે એનાને ગુપ્ત ગોદાવરી કે છે. ગુપ્ત રીતે વહે છે અને ગુપ્ત રીતે જ તે પાછી ગુમ થઈ જાય છે. ક્યાંથી આવે છે ને ક્યાં જાય એ કોઈને ખબર નથી. એટલે આ આમ બહુ પૌરાણિક ગુફાઓ એવું લાગે છે કે આ કેટલું સમયથી પાણી વહે છે ને જેના હિસાબે આ કોતરણી જેવું બધે થઈ ગયું છે. એટલે માણસ હાલી શકે ને એવડી ગુફા બની ગઈ છે. તો અમે ચિત્રકૂટથી પ્રયાગરાજ જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં અમે એક જગ્યાએ થોડોક જમવાનું, અત્યારે લગભગ 3:30 થઈ ગયા છે એટલે જમવા માટે ઊભા રહ્યા છીએ. અને રસ્તામાં એક રાહુલ ઢાબા કરીને આવ્યા છે, ત્યાં મેં કીધું થોડુંક કટક બટક કરી લઈએ, કેમ કે લગભગ નાસ્તો થેપલા બધું અમારી પાસે છે એટલે અમે એમાં જ રોડવી લઈએ છીએ. પણ હવે અત્યારે થોડુંક ડ્રાઇવિંગ કરીને સવારના થાક્યા હતા તો કે થોડોક આરામ થઈ જાય અને થોડુંક નવું અહીંનું ટેસ્ટ થઈ જાય કેવું છે. તો અમે ઊભા રહ્યા છીએ. તો હવે જોઈએ કે રાહુલ ઢાબાવાળા ભાઈ આપણને શું જમાડે છે. હા, પનીર મસાલા, જીરા આलू और ये आ गई रोटी. इसमें मिस्सी रोटी कौन सी है? इसमें सर 3 मिक्सी रोटी करवा दी हम भाई मैं જમવાનું ચાલુ છે એઝ ઇટ ઇઝ દર વખતની જેમ. મને બહુ સારું લાગે છે. આ બધાને નથી લાગતું, હું કાંઈ ખબર નથી પડતી. મને આ બધી વસ્તુ બહુ સારી લાગે. પણ હું મારામાં પ્રોબ્લેમ છે એ ખબર નથી, પણ હાલ એવું છે એક ટાઈમ રડી જાય એવું. તો આપણે હવે પ્રયાગરાજ પહોંચી ગયા છીએ. અમે જે ચિત્રકૂટથી નીકળ્યા આજે સવારથી ગાડીનું નેતૃત્વ ગૌરાંગભાઈએ સંભાળ્યું છે અને આજે આપણે ફૂલ આરામમાં હતા. એટલે બપોરે જમી અને આપણે આપણી બિઝનેસ ક્લાસમાં સૂઈ ગયા હતા અને હવે અત્યારે પ્રયાગરાજ પહોંચી ગયા છીએ. હવે જો અત્યારે અમારે સ્નાન થઈ જાય તો ઠીક છે, નકર અમે સ્નાન કરવા માટે અહીંયા રોકાય કે અહીંયાથી સીધા વારાણસી વહી જાય એ થોડુંક અમે હજી નક્કી નથી કર્યું. તો હવે અમે જોઈએ કે આગળ શું થાય છે.
તમે જોઈ શકો અહીંયા ખૂબ સારી સગવડતા કરવામાં આવી છે. ગાડીનો ફસાઈ જાય એના માટે નીચે લોખંડના પતરા નાખવામાં આવ્યા છે ને અહીંયા આખામાં આવી પરારી નાખવામાં આવેલી છે. નીચે તમે જોઈ શકો કે કોઈના કપડાં ન બગડે કે કંઈ કોઈ ફસાઈ ન જાય. અને જે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની હોય ને એ જગ્યા આખી કવર કરવામાં આવી છે, જે તમે મારી પાછળ જોઈ શકો છો. અને અત્યારે અહીંયા કોઈક માઘ મહિનાનો મેળો ભરાય છે અને એટલી બધી વિશાળ સંખ્યામાં એનું બાંધકામ કરવામાં આવ્યું છે, તંબુ નાખવામાં આવ્યા છે અને એવડી બધી વિશાળ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે ને કે આપણે એની કલ્પના જ ન કરી શકીએ. એમ ખૂબ જ વિશાળ આયોજન છે. મેં મારી જિંદગીમાં આટલું બધું મોટું આયોજન મેળાનું પહેલી વાર જોયું. હું કુંભ મેળામાં કોઈથી ગયો નથી એટલે મને આ ખૂબ બહુ મોટો મેળો હોય એવું લાગી રહ્યું છે. એટલે હવે આપણે અહીંયા આ સ્નાનનું મહત્વ છે તો અત્યારે આપણે અહીંયા ત્રિવેણી સંગમમાં સ્નાન કરીશું.